મુરબ્બી વડીલ અરવિંદભાઈ ધોળકિયાની 100મી જન્મજયંતિને ઉપલક્ષમાં હું તોરલ કેતન ડિંડાની એમને રચેલી એકોક્તિના સંગ્રહમાંથી એક એકોક્તિનું પઠન કરવા જઈ રહી છું. આશા રાખું છું કે આપ સર્વને આ મારો નમ્ર પ્રયાસ ગમશે અને અંબીદાદા આ જોઈ ખૂબ ખુશ થશે અને આશીર્વાદ આપશે. તો હું એક એકોક્તિનું પાત્ર ભજવવા જઈ રહી છું. શીર્ષક છે હું રામની લીલાનું એક પાત્ર. સમગ્ર રાજમહેલમાં આનંદની લહેર પ્રસરાઈ ગઈ હતી. મંથરા આવી અને મને કહે, સાંભળ્યું, આવતીકાલે પ્રાતઃકાળે રામચંદ્રનો રાજ્યાભિષેક થશે. આ શુભ સમાચાર સાંભળતા જ હું પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. ભરત રાજ્યાસને બેસવો જોઈએ, એ જ યોગ્ય છે, એ જ ન્યાય છે. આ બધી જ વાત હું વિસરી ગઈ. મારો રામ, મારો રામચંદ્ર રાજ્યગાદીએ બેસશે તે વાતથી પ્રફુલ્લિત થઈ ગયું મારું મન. મંથરા, આ સમાચારથી હું ખૂબ પ્રસન્ન છું. હું ખૂબ આનંદ અનુભવું છું. માંગ માંગ, જે પુરસ્કાર માંગવું હોય તે માંગ. મંથરા, રામ તો ધર્મજ્ઞ, ગુણવાન, સત્યવ્રતી અને પવિત્ર છે. અમારા સમગ્ર પરિવાર અને સેવકોનું તેમજ સમસ્ત પ્રજાનું એક પિતા સમાન તે પાલન કરશે. અરે, તું આમ કેમ મનોમન સળગે છે? શું થયું છે તને મંથરા? આ તો અયોધ્યાના અભ્યુદયનો સમય છે. તને ખબર નથી, મારો રામ તો કૌશલ્યા કરતાં પણ મારા પર અધિક વાલ રાખે છે. એ તો મારો પ્રિય પુત્ર છે મંથરા. પણ ઈર્ષાથી સળગતી મંથરા એ મને 2 વચન માંગવા માટે સલાહ આપી. એ 2 વચન મહારાજે જ્યારે ખુશ થઈ આપ્યા ત્યારે તો મેં તેમને કહ્યું, આપના આ મહારાજ્યમાં મારે શેની ખોટ છે? જાણો છો ને, દેવતાઓની વિનંતીથી મહારાજે શંબાસુર સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં હું પણ મહારાજ સાથે હતી. બાલ્યાવસ્થાથી જ હું શસ્ત્ર ચલાવવા માટે ખૂબ શોખીન હતી. ઓચિંતા જ મહારાજના રથનું પૈડું ધરી પરથી ખડી પડ્યું. મારું ધ્યાન ગયું અને મહારાજને મેં ખબર ન પડે તે રીતે મારો હાથ ત્યાં ટેકવી દીધો. ઘોર યુદ્ધ ચાલ્યું. મહારાજનો વિજય થયો. વેદનાથી મારું શરીર કાંપતું હતું. મહારાજને ખબર પડી. તેઓ મારા સાહસ અને બલિદાન ઉપર ખૂબ રાજી થયા અને 2 વચન માંગવા માટે મને કહ્યું. મને થયું કે મારે તો સર્વસ્વ છે, મારી પાસે સર્વ સુખ છે. મારે વળી વચનોનું શું કરવું? મેં પછી માંગી લઈશ એમ કહી મહારાજને સમજાવ્યા. મને એ સમયે ખ્યાલ પણ નહોતો કે એ 2 વચન અમારા સમગ્ર કુળમાં અગ્નિ પ્રગટાવશે, અમારા કુળનો છિન્ન ભિન્ન કરી નાખશે. પણ સૌ કહે છે ને, વિધાતા બળવાન છે. મેં વચન માંગ્યા અને મેં મારા રામને વનવાસમાં મોકલ્યો. પણ ના, એ વાત ખરી નથી. આ તો રામલીલાનું જ પરિણામ છે. મારો તો જન્મ જ રામની રમતના એક પાત્ર તરીકે થયો છે. મારા રામે જ મને કહ્યું હતું, માં, મારા માટે તમે આટલું નહીં કરો? માં, તમને સૌ કલંકિની કહેશે, દુષ્ટ કહેશે, સ્વાર્થી કહેશે, કુળ વિનાશીની કહેશે. પણ માં, તમારો આ રામ, તમારો આ ઉપકાર, તમારો આ પ્રેમ કદી નહીં ભૂલે. માં, સાચું જ છે ને, મેં વચનો માગ્યા. મહારાજ દશરથનું મૃત્યુ થયું. રામ સીતાને 14 વર્ષ વનવાસ થયા. સમષ્ટિનો દુશ્મન એવા રાવણનો વધ થયો. વનમાં ગયા વિના આ બધું શી રીતે થઈ શકે? રામના જીવનના નાટકના આ તો એક પ્રસંગરૂપ હતો. સ્વયં રામે જ આયોજેલો હતો. રામની જ યોજના હતી.
એની જ લીલા, એનો જ આદેશ અને એની જ આજ્ઞા. હું તો માત્ર એ સૂત્રધારના ઈશારને પાત્ર ભજવનારી નટી છું. પણ મારા પ્રિય પુત્ર ભરતને મારા પર તિરસ્કાર થઈ ગયો. તે મને ઘૃણાની દૃષ્ટિએ જોવા માંડ્યો. એણે મને કહ્યું, હું તને શી રીતે મારી માં કહું? અયોધ્યાની રાજ્ય પરંપરાને તે ચૂરે ચૂર કરી નાખી. મારા પ્રેમાળ પિતા ચાલ્યા ગયા. મારા પિતા માતા સમાન રામ અને સીતા વનવાસ ચાલ્યા ગયા. તે મારા માટે શુલ્લક રાજ્ય માંગ્યું અને મારા ભાઈને તે વનવાસ મોકલી દીધો. માતા કૌશલ્યા, માતા સુમિત્રાના પ્રેમ તરફ પણ તે ન જોયું. ભરતના આવા વજ્ર જેવા પ્રહારો મેં સહન કર્યા. મારું મન જાણે છે કે મેં સમય માટે મારી તે સ્થિતિ શું હતી. એ વહાલો પુત્ર પોતાની માતાને આવા કઠોર શબ્દ કહે તે માતાનું મૃત્યુ નથી તો શું છે? કૈકેયી તને સૌ અવગુણી, દુષ્ટ, સ્વાર્થી, ક્લેશી કહે છે, પણ મારા રામે મને મહાભાગ્યવતી કહી છે. મારું નામ અશુભ ગણાય છે. મારો રામ કહે, માં તું તો પરમ ભાગ્યવાન છો. પરબ્રહ્મ પરમાત્માનું અવતાર કાર્ય તારા ત્યાગ વિના કદાપી પૂર્ણ ન થાત. હું કૈકેયી, ભલે ઇતિહાસ મારી નિંદા કરે, મારી અવગણના થઈ, પણ મને સંતોષ છે. મારું જીવન કાર્ય પૂર્ણ થયું. હું મારા જ દશરથની રાણી પણ ન હતી. ભરત